એક વિશ્લેષણ બીજું પણ અમારી જે ટીમ છે એ પાછળ બેઠી છે એ ટીમ પણ વિશ્લેષણ કરી રહી છે, અલગ અલગ આંકડાઓ એ ટીમ કાઢી રહી છે, અને એમાં એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ આવ્યું છે સામે કે આ ચૂંટણીમાં સૌથી વધારે જો કોઈને ફાયદો થયો હોય તો એ જેડીયુને ફાયદો થયો છે, અને એ એની સીટો પણ બતાવે છે, વોટ શેર પણ વધ્યો છે, અને એની સાથે સાથે 43 બેઠકોનો ફાયદો થયો છે. ગત ચૂંટણીમાં 43 બેઠકો ઉપર આગળ હતી ને જેડીયુને 38 બેઠકોનો ફાયદો થયો છે, કારણ કે અત્યારે 81 બેઠક પર જેડીયુ આગળ ચાલી રહી છે. 38 બેઠકોનો ફાયદો થયો છે, અને સાથે સાથે વોટ શેર પણ જેડીયુનો ઘણો બધો વધ્યો છે. આરજેડી સૌથી વધારે વોટ શેર સાથે ભલે 22% સાથે આગળ ચાલી રહી છે, પણ પાછલી ચૂંટણીમાં જે 75 બેઠક સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી એ 27 બેઠક પર આવીને ઊભી રહી ગઈ છે. એટલે સૌથી મોટું નુકસાન આમાં થયું છે, ને કોંગ્રેસ 19 બેઠક ગઈ વખતે મળી હતી, ધીમે ધીમે આંકડો 4 ઉપર પહોંચ્યો છે, અને આ ગઠબંધનનો જે આંકડો છે એ 200 ને પાર કરી ચૂક્યો છે. એનડીએનો આંકડો 200 ને પાર કરી ચૂક્યો છે. અને હિરેનભાઈ, કોંગ્રેસની જે સીટો હતી પહેલા શરૂઆતમાં આપણે રૂઝાનમાં જોયું તો એ 11-12 હતી, એના પછી ઘટીને 9 આવી, પછી 7, 5 અને હવે 4. ચોક્કસપણે મારા માટે ખૂબ ચિંતાજનક બાબત, પણ એ સ્પષ્ટ માનું છું કે જે પ્રકારના વોટિંગ છે વોટિંગ પર્સન્ટેજ આજે પણ 9%થી ઉપર છે. એટલે હું માનું છું કે તમે અત્યારે જે પ્રકારનું રિઝલ્ટ છે એ સ્પષ્ટપણે એક તરફી વિક્ટરી બતાવે છે. કોંગ્રેસની સીટો ચોક્કસપણે નથી મળી, પણ આજે પણ બિહારનો જનતા જે એમને ગયા વખતે 2020માં જેટલા લોકોએ મત આપ્યા હતા એટલા તો વોટ આપણને આ વખતે પણ મળ્યા જ છે. સીટો ઉપર જે થાય, જે સ્ટ્રાઇક રેટની વાત કરી તમે હમણાં, એ પણ સ્પષ્ટ છે. પણ મારું ફરી વારંવાર કહું છું કે આખી વસ્તુમાં બિહારની જનતાની પરિસ્થિતિ આજે પણ એની એ જ છે. 20 વર્ષ ઇલેક્શન કમિશન જે બતાવે છે 8.14%. ગયા વખતનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો 9.41 ગયા વખતે હતો. હા, એટલે આમાં પણ ધોવાણ દેખાય છે. હજુ તો બાકી છે. હજુ 40%થી 50% જેટલું અત્યારે હાલમાં કાઉન્ટિંગ થયું છે. 30 જે બેલેટ છે એ પ્રમાણેમાં. એટલે હું સ્પષ્ટપણે માનું કે હજુ પણ વોટિંગના દેટ ઇઝ એ કે આજે પણ લોકો 23% આરજેડી સાથે, 10% જેટલા કોંગ્રેસ સાથે એ રહ્યા જ છે. જે પ્રકારની અમને શંકા હતી કે આ પ્રકારની વોટ ચોરી, હું વોટ ચોરીનો મુદ્દો નથી કહેતો, આ વોટ ચોરી આપણે લખીએ વોટ ચોરી કોંગ્રેસનો મુદ્દો ધોવાઈ ગયો. વોટ ચોરી એ મુદ્દો નથી, એ વોટ ચોરી એ સમસ્યા છે. એ સમસ્યા આપણે તમારે મારે તે પણ રાજકીય પક્ષો હોય કે જાગૃત નાગરિક હોય એને સમજવી જ પડશે. આ આપણે એમ કહીએ કે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવીને ધોવાઈ ગયો, એ મુદ્દો આજે પણ યથાવત છે, એમને જ રહેવાનો છે કે બ્રાઝિલિયન મોડલ આવીને કેવી રીતે વોટ કરી ગઈ, એ વોટ આ વખતે પણ થયો છે કે કેમ, કે પછી બીજી કોઈ મોડલ આવી હશે. એટલે આ બધા મુદ્દા આજે પણ એઝ ઇટ ઇઝ છે. હાર જીત થયા રે, લોકોને શું મળશે એ જોવાનું રહ્યું આગામી દિવસોમાં, કે હજુ પણ જે જંગલ રાજ ચાલુ છે 20 વર્ષમાં ચાલતું એ ચાલુ જ રહેવાનું છે. આજે પણ ત્યાં 2328 જેટલા હત્યા એક જ વર્ષ 2023ના વર્ષમાં એનસીઆરબીના આંકડા પ્રમાણે બિહારમાં થઈ છે. એટલે દરરોજની 14 હત્યાઓ થઈ છે. અને પછી આપણે લાલુ પ્રસાદ, હું હજુ પણ ફરીથી કહું છું, લાલુ પ્રસાદ યાદવ એ ઇન્ડિયન પોલિટિક્સના એન્ટાયર એમાં એ વ્યક્તિ એ જે બિહાર કહેવાય પીછડા અને અગડા, એમાં પીછડા વર્ગનો એ પ્રતિનિધિત્વ છે. એને જે પ્રમાણે રેલવે ચલાવી છે એ આપણે હિસ્ટોરિકલ છે, એને આપણે આજે પણ સલામ કરીએ એમ છે. એના આઈઆઈએમમાં પાઠ ભણાવવામાં આવે છે. એટલે આપણે એમ કહી દઈએ કે એને જે પ્રમાણે કામગીરી કરી હતી એ બધું ભૂલી જવાનું એવું નથી હોતું. આજે પણ લોકો એને ત્યાં માન સન્માન સાથે જુએ છે. એટલા જ માટે 23% વોટ શેર મળ્યા છે. સીટો મળી ગયા, સીટો તમે જીતી ગયા એટલે વોટ શેર પતી ગયું નથી હોતું. વોટ શેર એકચ્યુઅલી એ છે કે જે લોકો તમને વોટ કરી રહ્યા છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે ત્યાંના મુદ્દાઓને ખરેખર તમે રિઝોલ્વ કરશો તો જ તમે ખરેખર કેવો સરકારમાં છે. બાકી 30 વર્ષમાં સરકાર અહીંયા પણ છે, અહીંયા તો એક ઠેલા પર મહિલાઓને નથી મળ્યું, અહીંયા પણ આજે પણ કરારમાં ઇન્વેસ્ટ છે ગુજરાતમાં. એટલે તમે સરકારમાં હો ને તમે સારું જ કરી નાખ્યું એવું નથી હોતું. ઓકે, પણ ઋતુષભાઈ, તમે બ્રાઝિલથી મોડેલોને અહીંયા આગળ લાવો છો, હવે કોણ લાવે છે? બીજેપી લાવે છે કે પછી નહીં? આરોપ તો સીધો રાહુલ ગાંધીએ કોના પર લગાડ્યો તો પછી તો, એટલે હું જ પૂછું છું આરોપ તો અલ્ટિમેટલી ગોલ તો એમની ઉપર જ છે ને. એટલે તમારો ટાર્ગેટ તો એમની ઉપર છે. ઇલેક્શન કમિશન પર થઈને તમે બીજેપી પર જાઓ છો. એટલે ઋતુષભાઈ, આ મોડેલને લાવે છે કોણ? ભાજપ લાવે છે કે પછી નીતિશ બાબુ? અમારો આ વિષય જ નથી. આ પ્રશ્નનો જવાબ ઇલેક્શન કમિશન આપી શકે. અને ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શન કમિશન નથી, પરંતુ કોંગ્રેસ એવું ઠસાવી દેવા માગે છે કે ઇલેક્શન કમિશનને સાઠગાંઠથી અમે ચૂંટણી જીતીએ છીએ. અરે ભાઈ, નરેન્દ્રભાઈ મોદી સાહેબના સતત વિકાસના કામોના લીધે, સર્વાધિક લોકપ્રિયતાના લીધે
એમણે કરેલા કામો અમારા રણનીતિકાર એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબના કારણે, નીતિશ કુમારની ડબલ એન્જિનની સરકારના કારણે અમે ચૂંટણી જીતીએ છીએ. એકાદો કિસ્સો સામે આવ્યો તો એનો જવાબ તમે માગો ઇલેક્શન કમિશન પાસે. મેં અગાઉ પણ કહ્યું કે તમને જ્યાં પણ તમને શંકા જણાય છે, જ્યાં પણ તમને વોટ ચોરીનો મામલો દેખાય છે, તો તમારે જવું જોઈએ, એની ફરિયાદ કરવી જોઈએ. એક પ્રેસ કોન્ફરન્સ કરી દેવાથી એનો ઉકેલ તમને નહીં મળે. અને અમે વોટ ચોરી નથી કરી, મેં અગાઉ પણ કહ્યું, અમે તો લૂંટ્યું છે. લૂંટ્યો છે બિહારનો પ્રેમ. અને આ પ્રેમ 202 માં પહોંચ્યો, 2/3 બહુમતી સુધી અમે પહોંચ્યા, એને બિરદાવો ને. અને સામે અમને આટલો પ્રેમ મળ્યો છે. હિરેનભાઈની વાત જલ્દીથી લઈ લઈએ, પછી ઋત્વિજભાઈએ જે કીધું કે આ અમારો વિષય જ નથી, એટલે ચિંતાનો વિષય જ છે કે અમારો વિષય જ નથી. ઇલેક્ટોરલ પોલિટિક્સમાં કોઈ વ્યક્તિ બીજા દેશની આવીને ત્યાં નામ નોંધાઈ જાય અને આપણે એને એક પોલિટિકલ પાર્ટી તરીકે એનો વિરોધ જ ન કરીએ અને એક્સેપ્ટ કરી લઈએ કે ભાઈ આવા લોકો તો આવશે, કારણ એ ફોર્મ ભરી નાખશે વિધાયક તરીકેનું, તો આપણે શું કરવાનું? એટલે તમે અવાજ કેમ નથી ઉઠાવતા? આમાં ક્યાંક ચોર કી દાઢી મેં તિનકા જેવી પ્રતિક્રિયા દેખાઈ રહી છે. ચલો, આ ચર્ચા ઘણી કોઈ વિદેશી મહિલાએ વોટ કર્યો તો એ કામ કોનું? એ ભાજપનું કામ બી નથી ને કોંગ્રેસનું કામ બી નથી. તમે કામ કર્યું, એ કામ ઇલેક્શન કમિશનનું છે. જેને વાંધો છે ઇલેક્શન કમિશન પાસે જાય. અમને વાંધો હતો તો અમે ગયા. તમે પણ સવાલ ઉઠાવો કે અહીંયા પણ આવું કેમ થાય છે? તમે કેમ પ્રશ્ન જોડાતા? આપણી ઇલેક્ટોરલ પોલિટિક્સમાં આપણે એને દુરુસ્ત કરવા માટે